જબરદસ્ત યાર ઇન્ટિરિયર હું અંદર જોઈએ એવો તમને પણ હજી દેખાડ અંદર છે આ રીતે અને હજી જસ્ટ નવી તો આપણે 6 વાગે અને 5 મિનિટે આપણે અમદાવાદ તો જાવેદભાઈ હવે આપણું રૂટ કહી દો આપણે અમદાવાદથી નીકળ્યા એટલે કયો ભાવનગર લગી રૂટ આવશે આપણે હવે ડીઝલ ભરાવા માટે 5 મિનિટ અમદાવાદ ભાવનગર ઠંડાની આવી ગયો સામે ભાઈ અહીંયાથી હવે ધોલેર આવી ગયું છે અહીંયા દીવ ભાવનગર અહીંયાથી જવાશે ધંધુકા અને અત્યારે આવી તમારે અહીંયાથી અલંગ જવું હોય તો સીધું જવાનું તળાજા જવું હોય સીધું અને આપણે અહીંયા હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર કાલે આપણે વોલ્વોની જર્ની કરીને આવ્યા આપણે રાજકોટથી અમદાવાદ અને કાલની જર્નીમાં નવી જે તન્નાની બસ ચાલતી હતી તો એ હતી નહીં એટલે મેં કીધું ચાલો હવે આજે રોકાઈ ગઈ એક દી અને અત્યારે હું આજે અહીંયા જ રોકાઈ ગયો તો આપણે અમદાવાદમાં અને અમદાવાદમાં તમને પાલડી 4 રસ્તે તન્ના ટ્રાવેલ્સની ઓફિસ છે તો આજની જર્ની રહેશે આપણી અમદાવાદથી ભાવનગરની ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 180 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ થાય છે અને અત્યારે આપણા સવારના વાગી ગયા છે 5 વાગે અને 50 મિનિટે અને અહીંયાથી આપણે 6 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે અને આજે તમે મારી પાસે જોઈ શકતા હશો તન્ના ટ્રાવેલ્સની ઓફિસ છે હવે તન્ના ટ્રાવેલ્સમાં આપણે અંદર જઈશું તમને નંબર એટલે તમે ઘર બેઠા આરામથી તમે તન્ના ટ્રાવેલ્સની જર્ની માટે બુક કરાવી શકો ઘર બેઠા તો ચાલો હવે ઓફિસ તમને દેખાડ દો પ્લસ અહીંયા તમને બેસવાની સુવિધા જબરદસ્ત મળી જશે તો ફટાફટ આપણે જઈએ અંદર ઓફિસમાં અને તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન દઈ દેશે તો હવે આ છે તન્ના ટ્રાવેલ્સની ઓફિસ અને તમને એન્ટર કરી આપણે અંદર આવી ચૂક્યા છીએ આ છે આપણે તન્ના ટ્રાવેલ્સમાં ભાઈ તમારું નામ જણાવો પહેલાં ઋતુલભાઈ આપણે અહીંયાનું પ્રોપર અહીંયા તન્ના ટ્રાવેલ્સનું એડ્રેસ આપણે પહેલાં સમજાવી દઈએ બધાને 4 રસ્તા સુમેરુ કોમ્પ્લેક્સ નીલકંઠ હોટલની બાજુમાં તન્ના ટ્રાવેલ્સ આપણા ઓફિસ નંબર કેટલા છે 101 અને આપણે અમદાવાદથી ભાવનગરની કેટલા વાગે નીકળે છે આપણે સવારે 6 7 8 9 11 અને પછી 1 વાગે 2:30 વાગે 3:30 4:30 5:30 પછી 6 7 8 9:30 અને આપણે અમદાવાદથી ભાવનગરનું ભાડું શું છે આપણે 330 રૂપિયા છે ને ઓકે ચાલો અને અહીંયાના એક પેલા મોબાઈલ નંબર દઈ દો તમે અહીંયાના મોબાઈલ નંબર જે ઘર બેઠા આપણે બુકિંગ કરાવી શકે મોબાઈલ નંબર 97240 14840 અને લેન્ડલાઇન નંબર તો અહીંયા કામ ચાલુ છે રોડનું એના હિસાબે લેન્ડલાઇન તો બંધ છે એ તો મને કીધું અને તમને અહીંયા ઓફિસમાં બેસવાની વ્યવસ્થા તમને આરામથી મળી જશે અને પ્લસ તમને અહીંયા પણ બારે પણ તમને બેસવાની વ્યવસ્થા મળી જશે અને આપણી પાછળ આવી ગઈ છે બસ આ બસ છે એની પાછળ આ તન્ના ટ્રાવેલ્સની જ છે પ્લસ ચોપાબાજ જબરદસ્ત મસ્ત કારણ કે આ ઇન્ટિરિયર હતું એટલે મેં કીધું ચાલો એક દી આપણે ઊભા રહી જાય અને નવી બસ છે એ લોકોની તો એનું પણ મેન તો આપણે ઇન્ટિરિયર હતું કે ઇન્ટિરિયર જબરદસ્ત હોવું જોઈએ તો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર દેખાડી દઈ તો આ છે તન્ના ટ્રાવેલ્સ કીધું નહીં મારા ભાઈઓની ઈચ્છા હતી કે સાગરભાઈ તન્ના ટ્રાવેલ્સની જર્ની કરો જબરદસ્ત યાર ઇન્ટિરિયર હું અંદર જોઈએ એવો તમને પણ હજી દેખાડતી આપણે કારણ કે જર્ની આજની આમાં જ છે અને અમદાવાદથી ભાવનગર 180 કિલોમીટર આસપાસ ડિસ્ટન્સ થાય છે જબરદસ્ત યાર ઇન્ટિરિયર જો આપણા ઓફિસમાં ભાઈ બે છે એનું ઇન્ટિરિયર જબરદસ્ત છે યાર જબરદસ્ત ઇન્ટિરિયર અને પાછળ લગેજ માટેની પણ વ્યવસ્થા છે ચાલો હવે આપણે ડ્રાઈવર સાહેબ આગળ મળશી તો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને અંદર આવતા જ તે ફાયર સ્ટોપ માટેનું વેલકમ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો જાવેદભાઈ તમે કેટલા વર્ષથી તન્ના ટ્રાવેલ્સમાં 14 વર્ષ થઈ ગયા હા ભાઈ વાહ અને આપણું અહીંયાથી આપણે અમદાવાદથી ભાવનગરનું કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ રહેશે 200 કિલોમીટર આસપાસ રહેશે અને આપણે ચા પાણી માટે ક્યાં હોલ્ડ કરશી જે પેલી ગાડી નો સ્ટોપ હોય પછીની બધી ગાડી અચ્છા ગેલોપ્સમાં અત્યારે નોન સ્ટોપ હોય અચ્છા ઓકે ચાલો કાંઈ વાંધો નહીં અને આ છે એનું ઇન્ટિરિયર જબરદસ્ત ભાઈ પૂજા થઈ ગઈ છે અને એસી માટેનું
અને આ ગાડી છે અશોક લેલાની. પ્લસ તમે પાછળ પણ અહીંયા પણ કેમેરો જોઈ શકતા છો. અને એક અહીંયા નીચે ઝૂલો, ઉપર ઝૂલો નથી આપ્યો. અને ટેપની સિસ્ટમ છે રહેશે આ રીતે. અને હજી જસ્ટ નવી જ છે અને પુશ સીટવાળી પણ રહેશે. અને એની લાઇટિંગનું યાર જો જબરદસ્ત યાર. અને છેલ્લે 5 સીટ રહેશે. ટોટલ સીટ કહી તો 41 સીટ રહેશે. તો આપણે 6 વાગે અને 5 મિનિટે આપણે અમદાવાદથી નીકળવા તૈયાર. એક પેસેન્જર નહોતા એવા, એના હિસાબે 5 મિનિટ આપણે વેઇટ કર્યો. સારું કહેવાય. અને પ્લસ 3-4 ફોને કર્યા ભાઈને કે ભાઈ તમે આવી જાઓ, ગાડી ઉપડે છે. તો એના હિસાબે આજે 5 મિનિટ લેટ કરી. અહીંયા પણ તમે તન્ના ટ્રાવેલ્સની નવી બસ જોઈ શકતા હશો. એક જ પાટે હાલે કા જાવેદભાઈ? અમદાવાદ ભાવનગર કા ખાલી? ભાવનગર બરોડા, ભાવનગર બરોડા. અચ્છા, અમદાવાદ બરોડા, ભાવનગર એ બરોડા. ભાવનગરથી. અચ્છા ભાવનગર બરોડા. અચ્છા, ભાવનગર અમદાવાદ. ભાવનગર અમદાવાદ. અહીંયા તો બે સાઈડ હાલે છે, બરોડા પણ ચાલે છે. એટલે તમને નંબર મેં દઈ દીધા બુકિંગ માટે. ગમે ત્યારે કોલ કરી અને ઘર બેઠા બુક કરાવી નાખજો. અહીં આવીને તમે પેમેન્ટ કરી શકો છો. અથવા તો હવે તો ઓનલાઈનનો જમાનો થઈ ગયો, તો ઓનલાઈન પણ તમે કરી શકો છો. ઇન્ટિરિયર કેવું લાગ્યું મારા ભાઈઓ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણા જાવેદભાઈ અને આપણે સોફે બેસી ગયા છીએ આગળ. આપણે અંદર જવાની કાંઈ જરૂર નથી હવે. આપણે બેગ અંદર રાખી દીધું છે. અને બધી આપણે એસટીની વોલ્વો 9400 પડી છે. લાઇટો હમણાં થોડીક બંધ કરી દઈ એટલે આપણે ક્લિયર દેખાય બધું. તમે પાલડી 4 રસ્તે ઊભા રહેશો એટલે અમદાવાદથી તમારે MP, UP બધે તમે મહારાષ્ટ્રમાં જવું હોય તો તમને બધી બસો પાલડી 4 રસ્તેથી મળી જશે. પ્લસ આપણે રાજકોટ જવું હોય, દ્વારકા જવું હોય, પોરબંદર જવું હોય, તમારે બધી ભાવનગર જવું હોય, બધા રૂટની તમને પાલડી 4 રસ્તેથી મળી જશે. પ્રાઇવેટ ગયો અને આબુ જવું હોય તો પણ તમને બધી ટૂંકમાં ગયો ને ઓલ ટ્રાવેલ્સ તમે બધી મળી જાય. ઉદયપુર, જયપુર, નાથદ્વારા બધે તમને મળી જાય. એટલે પાલડી 4 રસ્તે તમારે આવી જવું. આ બુક ન હોય તો ઇમરજન્સી તમે આવી ગયા હોય, ઇમરજન્સીમાં જવાનું થાય તો પાલડી 4 રસ્તે તમારે આવતું રહેવાનું. હવે ઇસ્કોનથી આપણે નીકળી ગયા છીએ. અને મેન એ છે કે તમને ટિકિટ પ્રાઇસ કહેવાની હતી કે તમે ટૂંકમાં ઘણી ટ્રાવેલ્સમાં એવું કે તહેવારે ભાવ ઉપર નીચે થાય છે, પણ અહીંયા ટ્રાવેલ્સ તન્ના ટ્રાવેલ્સમાં ફિક્સ ભાવ 300. ને કોઈ તહેવાર હોય, દિવાળી હોય, 7મ 8મ હોય, તહેવારે કોઈ ભાવ અપડાઉન નહીં થાય, ફિક્સ જ ભાવ રહેશે. તો એ બેસ્ટ કહેવાય, સારામાં સારું કહેવાય કે જે કોઈ કસ્ટમરને કોઈ તકલીફ ના પડે. અને ઇસ્કોનેથી આપણે હવે નીકળી ગયા છીએ. તો અંધારું રહેશે હમણાં 6:30, 7 લગી અંધારું રહેશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 6 વાગે અને 20 મિનિટ થઈ ગઈ છે. અત્યારે 7 વાગે અને 10 મિનિટ થઈ ગઈ છે. અને હવે ઠેઠ આપણે અજવાળો જોવા મળે છે. તો જાવેદભાઈ હવે આપણું રૂટ કહી દો. આપણે અમદાવાદથી નીકળ્યા એટલે કયો ભાવનગર લગી રૂટ આવશે? બગોદરા, પેદરા, પીપળી, ધોલેરા, કયું? અધેડાઈ અને ભાવનગર સીધું. આ રીતનો આપણો રૂટ રહેશે. અને 7 ને 10 થઈ હતી ત્યારે તો અજવાળું છે. તો કે હવે ઠંડી ઘણી બધી હવે ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે. આ કયું ગામ આવ્યું? અચ્છા, બગોદરા આવી ગયું. બગોદરાથી તમે ઉપર તો આપણે સીધા ઉપર જશે એટલે રાજકોટ બાજુ જશે. અને આપણે બ્રિજની નીચેથી અને હવે જશે આપણે બ્રિજની નીચેથી ડાબી બાજુ. અને
અને આ સીધો રસ્તો જશે બગોદરાથી, ટૂંકમાં બગોદરા ગામમાં જ આ બ્રિજ આવી સીધો આપણે જવાનું છે એ જશે રાજકોટ, અને આપણે અહીંયાથી વરવાનું ડાબી બાજુ. આપણા અહીંયા કષ્ટભંજન દેવનું મંદિર જોઈ શકતા છો તમે. અહીંયાથી સાળંગપુરે પણ અહીંયાથી તમારે જવાશે. આપણું રૂટ બોર્ડ તમને દેખાડ દઉં. ધોલેરા 50, ધંધુકા અને રાણપુર 70, સાળંગપુર અહીંયાથી 85 કિલોમીટર જેવું થાય છે. બગોદરાથી સાળંગપુર 85 કિલોમીટર. ધંધુકા 43 કિલોમીટરનું બોટ લાગ્યું. તમારે લોથલ જવું હોય તો 7 કિલોમીટર. સરગવાડા અહીંયાથી પણ જવાશે તમારે. અત્યારનું વેધર જબરદસ્ત ભાઈ, અને અત્યારે આપણા વાગી ગયા છે 7:30 અને એકદમ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે. ઠંડાની આવી ગયો સામ સામે ભાઈ. લોલિયા ગામ આવ્યું. લોલિયા ગામે બે આમ અમે ભેગા થઈ ગયા છે. ધંધુકા અહીંયાથી ધંધુકા 27 કિલોમીટર થાય છે. પીપળી અહીંયાથી 12, ધોલેરા 28 કિલોમીટર અને ભાવનગર આપણું 95 કિલોમીટર. અમરેલી, બોટાદ બધું આ રૂટેથી તમારે આવશે. આપણે વરી જવાનું, આપણે અહીંયાથી ડાબી બાજુ વરી જવાનું છે. વટામણ 39, ધોલેરા 29 અને પીપળી 12 કિલોમીટર. અને અહીંયાથી પણ આપણું કષ્ટભંજન દેવ હનુમાનજી આવશે આપણા 8 કિલોમીટર. જી કમિયાણા ધામવાળા. અને અહીંયાથી આપણું ભાવનગર છે 5 કિલોમીટર. આપણે અહીંયાથી ડાબી બાજુ વળી ગયા અને આપણે તમારે સારંગપુર જવું હોય તો સીધું જવાનું. અહીંયાથી તારાપુર ને બધું આવી જશે. ધોળકા, ભાવનગર, વડોદરા, ધોલેરા, પીપળી, કમિયાણા બધા અહીંયાથી ભાઈ. આ રૂટે આપણે જો કે પહેલી વાર લીધો છે આ રૂટ, અહીંયાથી પણ મજા આવશે. પીપળી પેલા ભેગી થઈ ગઈ છે બીજી તરના ટ્રાવેલ. અહીંયાથી કષ્ટભંજન દેવ મંદિર છે, અહીંયાથી કમિયાણા ધામ. રૂટ બોર્ડ આવી ગયું છે. અહીંયાથી પરછમ અને ફતેપુરા, હરિપુરા, રાયકા નાના ગામ આવે. અને આવી ગયું પીપળી. આ પીપળી ગામ આવી ગયું છે. હજી રૂટ બોર્ડ આપણે અહીંયાથી જમણી બાજુ એટલે કે ડ્રાઈવર સાઈડ લેવાની છે. ધોરેલા, બાવલિયારી, વેળાવદર, ભાવનગર. અહીંયાથી ભાવનગર 81 કિલોમીટર થશે. અને વડોદરા, વટામણ, તારાપુર બધું જવું હોય તો અહીંયાથી ડાબી બાજુ. અને આપણે જ્યાં છીએ હવે ધોલેરા વાળા રસ્તા. અહીંયા પીપળી આવી ગયું છે. આ પીપળી ગામ છે. અને ભોળાદ ભાલ જવું હોય તો તમે અહીંયાથી ડાબી બાજુ. આપણે હવે ડીઝલ ભરાવા માટે 5 મિનિટ 5 થી 10 મિનિટનો હોલ્ડ કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપે. આમાં કેટલા લીટરની ટાંકી છે? 260 લીટરની ટાંકી. એવરેજ કેટલી? 5-6 ની એવરેજ આપતી છે કે ઓછી? 3.5-4 ની એવરેજ આપે ને. 3.5-4 ની એવરેજ આપે.
આપણે જ્યાં ડીઝલ ભરાવા ઊભા રહ્યા હતા અહીંયા પણ અત્યારે આનો હોલ્ટ છે, કારણ કે જો સવારવારી અહીંયાથી 6 વાગે ઉપડે ને અહીંયાથી ભાવનગરથી 6 વાગે ઉપડે ને નહીં, ઓલી જી ઉપડે અમદાવાદ વાળી 5:30 6 બે, એનો પહેલી ગાડી હોય ને એનો હોલ્ટ નો હોય. બાકી આ અત્યારે જોઈ શકતા છો તમે, આ છે ભાવનગર બરોડા, એનો અહીંયા હોલ્ટ છે. બીજી ગાડી નીકળે એટલે એનો હોલ્ટ હોય. અહીંયા પણ બ્રિજનું કામકાજ ચાલુ છે. બ્રિજ બની જાય એટલે પણ ઘણો ફાયદો થઈ જશે. આગળથી સાવ નજીક, ટૂંકમાં શોર્ટકટ ઘણો થઈ જશે બ્રિજનું કામ બની જાય એટલે. ત્યાંથી તમે એક્સપ્રેસ હાઈવે ને, એક્સપ્રેસ હાઈવેનું કામકાજ ચાલુ છે અહીંયાથી. આવી ગયો ભાઈ અમદાવાદ ભાવનગર. અહીંયાથી હવે ધોલેર આવી ગયું છે. અહીંયા દીવ ભાવનગર અહીંયાથી જવાશે ધંધુકા, અને અહીંયા બાજુમાં પણ તમે કામકાજ ચાલુ છે એક્સપ્રેસ હાઈવેનું. એ જબરદસ્ત હાઈવે થઈ જશે. ત્યાંથી તમારે સારંગપુર પણ જવા છે. સારંગપુર અહીંયાથી તમારે 44 કિલોમીટર થશે. એક્સપ્રેસ હાઈવેનું જબરદસ્ત કામકાજ ચાલુ છે. અને ધોલેરાથી આપણે ભાવનગર ગઈ તો 65 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. જબરદસ્ત કામકાજ ચાલુ છે. અને એની વચ્ચે જે રોડ બનાવ્યો છે એ પણ જબરદસ્ત સિમેન્ટવાળો સારો એવો પાકો બનાવી નાખ્યો છે. અને બે બાજુ જોવો તમે, અહીંયાથી આપણો 2 લેન હતો, હવે અહીંયાથી 4 લેન થઈ ગયો છે. અને અમદાવાદ ભાવનગર વાળી જાય છે. ભાવનગર અહીંયાથી 41 કિલોમીટર, અલંગ 85 અને સિહોર 47 કિલોમીટર. હવે અહીંયાથી 4 લેન ચાલુ થઈ ગયો આપણો. જબરદસ્ત રોડ છે. અહીંયાથી આગળ આવ્યા પુલ પૂરતો જ આ 6 લેન છે, પછી 4 લેન થઈ જશે. પણ જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે. બ્રિજ જુઓ તમે, અને પછી પુલ પૂરો થઈ જશે ત્યાં પછી 4 લેન થઈ જશે. અહીંયાથી 4 લેન થઈ જશે. 6 લેન પૂરો થઈ ગયો, હવે અહીંયાથી 4 લેન ચાલુ. આગળ ટોલગેટ આવ્યું, પહેલું ટોલગેટ ટોલ નાકું આવ્યું. વ્યૂ જો ભાઈ તમે, જબરદસ્ત વ્યૂ આવે છે. અહીંયાથી નારી ચોકડી 5 કિલોમીટર. વ્યૂ જોવો તમે ભાઈ. મીઠાનું છે, મીઠાનું કારખાનું છે આખું. તમારે અહીંયા
અહીંયાથી અલંગ જવું હોય તો સીધું જવાનું, તળાજા જવું હોય સીધું, અને આપણે અહીંયા બ્રિજથી જશી ડાબી બાજુ, એટલે કે આપણે જવાનું હવે ભાવનગર બાજુ. અને હવે આવશે પહેલી જ આવશે લગભગ નારી ચોકડી આવશે. મારે અલંગ જવું હોય તો અહીંયાથી ઉપર ને તળાજા જવું હોય તો અહીંયાથી ઉપર. આપણે હવે નીચે થઈ ગયા, એટલે કે ભાવનગર બાજુ જશી આપણે હવે. અને અહીંયા નારી ચોકડી આપણું ભાવનગર થાય છે માત્ર 10 કિલોમીટર. બ્રિજની નીચે જે આવડિયા છે નારી ચોકડી, અને નારી ચોકડી એ તન્ના ટ્રાવેલ્સની ઓફિસ છે. અને આ રસ્તો કઈ બાજુ છે સીધો? અચ્છા, પાલીતાણા બાજુ ને? અચ્છા, પાલીતાણા વાળો રસ્તો આ છે, રાજકોટ. અને આપણે જઈએ હવે ડાબી બાજુ. બીજી તન્ના ટ્રાવેલ્સ આવી ગઈ છે આપણે ભાવનગરમાં, અને એન્ટર કરી ચૂક્યા છીએ, અને 9 વાગ્યા વાળી છે. મહારાજ સાહેબ કૃષ્ણ કુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આવી ગયું છે ભાવનગર. અને આજે આપણા સ્ટોપેજ ક્યાં ક્યાં છે ભાવનગરમાં? નારી ચોકડી પછી પછી દેસાઈનગર, વડલા, નીલમબાગ, વેલ્સ, પાણી ટાંકી, સંસ્કાર મંડળ, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, કયું? ક્રેસન્ટ. ઓકે, પછી રબર ફેક્ટરી. ચાલો, આટલા ભાવનગરમાં સ્ટોપેજ છે, એટલે કે અહીંયા તમારે ઉતરવું હોય તો ઉતરી શકો. અને અહીંયાથી પિકઅપ પોઈન્ટ પણ છે ને, અહીંયાથી તમારા પિકઅપ પોઈન્ટ પણ છે. હિમાલય મોલ આવી ગયો. જોડીઓ જબરદસ્ત બધું અહીંયા છે. થિયેટર લાગે છે, મૂવી અંદર લાગે છે. મૂવીનું જ હા છે, યસ, મૂવીનું પણ છે. અને એક બ્રિજના હિસાબે, એક બ્રિજનું કામકાજ ચાલુ હતું એના હિસાબે ટ્રાફિક ઘણો થઈ ગયો હતો. પાણીની ટાંકી અહીંયા પણ સ્ટોપેજ છે. આપણી 200 કિલોમીટરની જર્ની પૂરી થઈ, અને આપણે આવી ગયા છીએ રબડ ફેક્ટરીએ. રબડ ફેક્ટરી આગળ અહીંયા ટૂંકમાં નામ છે એનું. અને અહીંયા બધી તન્ના ટ્રાવેલ્સની બધી, અહીંયા સામે પણ તમે ભાવનગર બરોડા છે તન્ના ટ્રાવેલ્સની. અને આપણે જેમાં જર્ની કરીને એવા અમદાવાદ ભાવનગરવાળી. અને આ લોકોની અહીંયા મેન ઓફિસ છે, તો એ તમે ઉપર જુઓ. તન્ના મેન આ ટૂંકમાં ભાવનગરની હેડ ઓફિસ છે આ લોકોની ભાવનગરમાં છે. અને જબરદસ્ત અહીંયા પાર્સલનું પણ છે. અને જો કે આમ બસ હાલતી હોય એટલે પાર્સલનું પણ ભેગું ઘણું બધું એ લોકોનું સાથે ચાલે જ છે. અને તમને એની ઓફિસ પણ એક નજારો દેખાડ દઈ. અહીંયા પણ મારી પાછળ જોઈ શકતા હોય. અને અહીંયા વેઇટિંગ રૂમ એટલે કે બેસવા માટેની વ્યવસ્થા છે. અને સામે મેન ઓફિસ તમે, અને અત્યારે તમે જોઈ શકતા છો બધું પાર્સલનું કામકાજ ચાલુ છે. તો મારા ભાઈઓ કહેતા હતા કે સાગરભાઈ તન્ના ટ્રાવેલ્સની જર્ની કરો, પણ એમાં 2 વાર મારે એવું થયું. 2 વાર આવ્યો અને 2 વાર મારે રાજકોટ જવું પડ્યું પાછું. કારણ કે જેમાં બસમાં જે જર્ની કરવાની હતી એ બસ જ અમુક ટાઈમ ટેબલ ડેઇલી એને ફરતા હોય. એટલે ટાઈમ ટેબલ એટલે કે બસના ટાઈમ ટેબલ કંઈક બીજી હોય એ રીતે એ લોકોનું ટાઈમ ટેબલ ચાલતું હોય. અને અહીંયાથી તમારે અલંગ જવું હોય તો અલંગ અહીંયાથી એક્ઝેક્ટ આપણે 50 કિલોમીટર થાય છે ભાવનગરથી અલંગ. બાકી મજા આવી ગઈ આજની જર્નીમાં. અને હવે આ ગાડી લગભગ હવે 3 વાગે કાં 4 વાગે પાછી જશે અમદાવાદ, ભાવનગર અમદાવાદ. તો જય શ્રી કૃષ્ણ. ભાઈ દર્શન કરી લેજો ભાઈ, ગણપતિ બાપ્પા મોરી. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.